અમે શું ગુનેગાર છીએ? અમે શું બળાત્કાર કર્યો છે? અમે કોઈનું ખૂન કર્યું છે? તે 30 ગાડી લઈને આવી રીતના આવો છો? ગુજરાતની અંદર ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે વિપક્ષમાં એક એવો ટ્રેન્ડ બની ગયો છે કે પોલીસ કર્મચારીઓને ધમકી આપવાનો. જિગ્નેશ મેવાણીને આપણે સાંભળ્યા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ મેદાનમાં આવ્યા છે. પોલીસ કર્મચારીઓને, તંત્રને હવે ખુલ્લી ધમકી આપી દીધી છે. શું છે મામલો? વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. રાજકોટની અંદર છેલ્લા લાંબા સમયથી જંગલેશ્વર વિસ્તાર છે તે ચર્ચામાં આવ્યો છે, કારણ કે ત્યાં ઘણા બધા લોકો રહી રહ્યા છે. એમને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે કે તમારી જેટલી પણ મિલકત છે, ઘર છે, તમારે ખાલી કરી દેવાના છે. હવે આ જ બાબતે રાત્રિ દરમિયાન જે ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તેમના તમામ લોકો સાથે મુલાકાત કરી અને ત્યાં જ એમણે તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો છે. આ સાથે જ લાંબા સમયથી રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પચાવી પાડનાર તત્વો સામે તંત્રએ લાલાક કરી હતી. અંદાજે 1 લાખ ચોરસ મીટર જેટલી વિશાળ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો ખટકી દેવામાં આવ્યા હતા. આ જમીનની બજાર કિંમત 110 કરોડ રૂપિયાથી પણ વધારે છે. દબાણ હટાવવાની ઝુંબેશના ભાગરૂપે તંત્ર દ્વારા કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. 1300 મિલકત ધારકોને નોટિસ પણ પાઠવવામાં આવી છે, જેનાથી સ્થાનિક દબાણકર્તાઓમાં ફફડાટ પણ વ્યાપી ગયો છે. આ નોટિસની મુદત પૂર્ણ થતાની સાથે જ જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવશે. આ ઓપરેશન માટે પોલીસ બંદોબસ્ત અને જરૂરી મશીનરીનું આયોજન પણ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે. દાયકાઓથી સરકારી જમીન દબાવીને બેઠેલા ભૂમાફિયાઓ અને અનઅધિકૃત રહેવાસીઓ પાસેથી કરોડોની જમીન મુક્ત કરાવવા માટે રાજકોટ વહીવટીતંત્ર મક્કમ દેખાઈ રહ્યું છે. આગામી દિવસોમાં વિસ્તારમાં મોટા પાયે તોડફોડની કાર્યવાહી પણ જોવા મળી શકે એમ છે, જેને પગલે સમગ્ર શહેરમાં મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પણ આ બધાની વચ્ચે કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ તંત્રને ચેતવણી આપી છે અને જંગલેશ્વર વિસ્તારમાં રાત્રે સભા કરી તંત્રને ચેલેન્જ ફેંકી છે અને કહી દીધું છે કે પોલીસ 300 ગાડી લઈને આવે તો પણ કલેક્ટર કચેરીનો ઘેરાવ આપણે કરવાનો છે. અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને કહી દીધું છે કે અમે શું ખૂન કર્યું છે, અમે શું બળાત્કાર કર્યો છે કે આ રીતે 30 ગાડીઓ લઈને અમારા વિસ્તારમાં આવવું પડે છે. આ બધાની વચ્ચે ઇન્દ્રનીલ રાજ્યગુરુનો રાત્રિ સભા દરમિયાનનો જે વિડીયો વાયરલ થયો છે તે પણ સાંભળીએ અને આ બધા બાબતે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને જે સવાલો ઉઠાવ્યા છે તે પણ સાંભળીએ. આપ સૌને આવકારું છું. ગુજરાતમાં થોડા સમયથી અદાણીની સરકાર એટલે કે સાહુકારોની સરકાર આ બીજેપી કામ કરી રહી હોય તેવું લાગે છે. અનેક વિસ્તારોમાં ભાજપ એના ભ્રષ્ટાચાર માટે અનેક લોકોને ઘર વિહોણા કરવાનું કામ ચાલુ કર્યું છે. તેમાં અત્યારે રાજકોટના આજી નદી કાંઠાના વિસ્તારમાં વસતા 50% હિન્દુઓ અને 50% મુસ્લિમોની વસ્તી ધરાવતા વિસ્તારને કલેક્ટર દ્વારા નોટિસ દેવામાં આવી છે. ગુજરાતના લોકોએ સમજવાની જરૂર છે, ચાહે એ ગરીબ હોય, મધ્યમ વર્ગના હોય કે સુખી સંપન્ન હોય. બીજેપીના ભ્રષ્ટાચારમાં તમારું મકાન કે તમારું ફેક્ટરી કે તમારી ઓફિસ કે જે કાંઈ નડતું હશે એ ચાહે દસ્તાવેજવાળું હોય તો પણ પીપીપી યોજના દ્વારા અનેક લોકોના દસ્તાવેજના મકાન હોવા છતાં અનિચ્છાએ ખાલી કરાવી અને ભાજપે તેના ભ્રષ્ટાચાર માટે લોકોને પરેશાન કર્યા છે એ સૌ જાણે છે. ત્યારે ગુજરાતની પ્રજા જાગૃત થાય. ગરીબ માણસ છે એ રાજકોટ શહેરમાં કે કોઈ પણ શહેરમાં જાય ત્યાં મજૂરી કરે છે. એ શહેરના વિકાસનું એટલે કે એનું ચણતરથી લઈ બીજી ત્રીજી મજૂરી આ છે તે છે બધું જ ગરીબ માણસ દ્વારા નિર્માણ થતું હોય છે. એના વગર શહેરનો વિકાસ શક્ય નથી હોતો. તે લોકો એમની રોજી રોટી એટલે કે 2 સમયનું ખાવા માટે શહેરમાં આવે અને ત્યાં 30-40 વર્ષથી રહી અને શહેરના વિકાસના ભાગીદાર બન્યા હોય એ લોકોને આજે
40-50 વર્ષે એની 25 વાર જમીન, જે એક સામાન્ય માણસનો આ દેશના માલિક તરીકે કમસે કમ અધિકાર ગણવો જોઈએ, તેને પણ કાઢી અને એને ઘર વિહોણા કરી અને એની રોજગારી એટલે કે એ લોકોનું 2 સમયનું ખાવાનું જેના ઉપર આધારિત હોય છે એ પણ છીનવવામાં ભાજપ સરકારને શરમ નથી આવતી. લોકો મરે, ટીઆરપી કાંડ હોય, મોરબી હોય, સુરત હોય, બરોડા હોય, લોકો મરે એનો વાંધો નથી, લોકો ઘર વિહોણા થાય એનો વાંધો નથી, પણ ભાજપને એનો ભ્રષ્ટાચારને રૂકાવટ ન આવે, અદાણીઓ ઊભા થાય અને એને એના કમાવ દીકરા બને, આ માનસિકતા ધરાવતા ભાજપને યાદ અપાવવા માંગીએ છીએ કે આ ગુજરાત છે, વેપારી માનસિકતા ધરાવતું આ ગુજરાત ગાંધીજીને અને સરદારને પણ જન્મ આપી શકે છે, ભાજપવાળાએ ન ભૂલવું જોઈએ. ત્યારે અમે એક મહારેલીનો શુક્રવારે તારીખ 26ના રોજ બપોરના 2 વાગે મહાદેવના નારા સાથે કૃષ્ણા ચોકમાંથી અમે આયોજન કરેલું છે. એ મહારેલી અમારે થોડા કિલોમીટર ચાલશે અને એક પ્રતિનિધિ મંડળ કલેક્ટરને અને પોલીસ કમિશનરને આવેદન દેવા જશે. આ તકે તંત્રને અને પોલીસને બંનેને વિનંતી કરવા માંગુ છું, ભાજપના કોઈ આગેવાન હોય કે કાર્યકર હોય એને પણ વિનંતી કરવા માંગુ છું, સિસ્ટમનો ભોગ આજે તમે કાલે બનશો, કાલે તમે નહીં બનો તો તમારી પેઢીના લોકો બનશે. સિસ્ટમ જે ઊભી થઈ રહી છે અમુક લોકો માટેની જ, એમાં તમે બીજા લોકોમાં આવો છો. આ ભાજપને સમજો, આ ભાજપની નીતિ રીતિ કરનારાઓને સમજો, એવી હું તંત્રને, પોલીસને અને ભાજપના આગેવાનોને હું વિનંતી કરવા માંગુ છું. આ બધા અડચણરૂપ થઈ શકે. પહેલા તો તમે એક સરસ વાત કરી, એમાં જવાબ છે કે આ લોકો કે છે, તંત્રએ કીધું, એટલે તંત્ર, એટલે એમાં જ જવાબ આવે છે કે એ લોકો સ્પષ્ટ નથી ત્યાં શું કરવું. અને વિકાસ કોને કહેવાય? વિકાસ સામાન્ય માણસને શાંતિથી રહી શકે એને વિકાસ કહેવાય. વિકાસ એટલે રિવરફ્રન્ટ જ વિકાસ છે? ના, એ વિકાસ છે, પણ એ ફક્ત વિકાસ નથી. રિવરફ્રન્ટ બનવો જોઈએ, અમારી ના નથી. એને જાહેરાત કરી, કેટલા સ્ક્વેર ફીટમાં રિવરફ્રન્ટ બનશે, કેટલા સ્ક્વેર ફીટ વેચવામાં આવશે, આમાં એનો ભ્રષ્ટાચાર છે. રિવરફ્રન્ટ માટેની જગ્યા કાઢીને બાકીમાં એને ભ્રષ્ટાચાર કરવો હશે. એની ડિટેલ આપી. વિકાસના નામે અને હિન્દુ અને મુસ્લિમના નામે ગુજરાતના લોકોને છેતરવાનું કામ એના ભ્રષ્ટાચાર માટે આ બીજેપી કરી રહી છે. ત્યારે આ વાતમાં લોકો ન આવે એવી હું લોકોને પણ વિનંતી કરું છું. આપ સૌને પણ ખ્યાલ છે, હરેક પત્રકાર બહુ નજીકથી આ તંત્રને અને આ વહીવટને જોતો હોય છે, ત્યારે કે આ લગભગ બધા જ પગલાં એ લોકોના ભ્રષ્ટાચાર માટેના હોય છે. એના અમે નહીં, તમે પણ નજીકથી જોનાર સાક્ષીઓ છો. ત્યારે હું ગુજરાતના લોકોને વિનંતી કરીશ કે આ વિકાસ, આ મુસ્લિમ, આ હિન્દુ, એના નામે જે રાજકારણ કરી અને સત્તા ઉપર પહોંચી અને ભ્રષ્ટ લોકોની જિંદગીની પણ દરકાર રાખ્યા વગર જે ભ્રષ્ટાચાર માટે ઊંધે કાન થાય છે, એ ભાજપની સરકાર અને એના કરતા હર્તાઓને ઓળખવાની જરૂર છે. સરકારી જગ્યા ઉપર દબાણ હોય તો દૂર થવું જોઈએ કે નહીં? સરકારી જમીન ઉપર દબાણ થાય ત્યારે કેમ રોક્યું નહીં? આજે પણ થાય છે, ત્યારે કેમ રોકતા નથી? ક્યાંક ને ક્યાંક દબાણો થયા હોય ત્યારે એ દૂરના વિસ્તારમાં હોય છે, જમીન કિંમતી નથી હોતી. અને તમને કહી દઉં કે 25 વાર જેવી જમીન ઉપર કોઈનું દબાણ ન કહેવાય, એનો અધિકાર કહેવાય. પણ એમાં તો 1300 લોકોને નોટિસ થઈ રહી છે. એ 25 વાર જગ્યા ઉપર કોઈનું મકાન, 25 વારની જગ્યા નથી, એવા 1300. હવે તમારે જ પૂછ્યા કરવું છે કોઈ વખતે કે મારે હું આખો જવાબ આપી રહ્યો છું, મારો જવાબ પૂરો થવા દો. હું તમને પ્રશ્ન પૂછું છું નિરાજભાઈ, તમારા પ્રશ્નનો જવાબ પૂરો થાય પછી મને આપો. તમે મને એમ કહો કે તમારા સિવાય કોઈ નહીં, તો હું પત્રકાર છું, એમને થોડો આવ્યો.
બોલો તમે મને એવી રીતે વાત કરો. બોલો તો મેં તમને ક્યાં પણ મારો જવાબમાં વચ્ચે ના બોલો ને, એટલી જ મારી વાત છે. વચ્ચે હું એટલે જ ખાલી કીધું. મેં ક્યાં કઈ બીજું વચ્ચે ના બોલો એટલી જ મેં મારી પણ વાત છે. હાચું પૂછ્યું તમને ન પ્રશ્નો કહ્યું. તમારા- એવું ન હોય ને તમે કેવી રીતે પૂછો એવું થોડું ઇન્દ્રાણીભાઈ. ઓકે પેલા પૂછી લ્યો એટલે પછી મને આપણે જવાબ મેં તો દેવા તમને દેજો. પૂછેલું જ છે. આ શું પૂછ્યું તો હજી ફરી વાર કહી દો. તો તમને એ જ કહું છું, 1300 લોકોને નોટિસ. ત્યાં 1300 લોકો નહીં, લગભગ 20 બૂથ આવે છે. મારી દ્રષ્ટિએ ત્યાં 25,000 લોકોનું રહેણાંક છે અને એ 25,000 એટલે કે 5,000 મકાનો હશે. લિસ્ટ કરવામાં પણ ક્યાંક મકાન દેવાનું આવે તો ઓછા દેવા પડે એ માટે ઓછા લોકોની નોંધણી થઈ હોવાની શક્યતા એમાં પૂરી છે. 25 વારની જગ્યા એ આમ ભારતીય વ્યક્તિ જે આ દેશનો માલિક છે એનો કમસે કમ અધિકાર માનવો જોઈએ, આવું અમે માનીએ છીએ. સુંદરભાઈ, શું આપણે જ્યારે આવેદનપત્ર આપશું, સરકાર પાસે માંગ છે, તંત્ર પાસે શું માંગ છે? તંત્ર પાસે અમારી માંગ અમે આવતા દિવસોમાં એ કહેશે તો અમે મૂકશું કે આનો ઘણા બધા વિકલ્પો છે. એ લોકો ઘર વિહોણા ન થાય, વિકાસ પણ થાય, એવા ઘણા બધા વિકલ્પો હોય છે. પરંતુ આ લોકોને એના ભ્રષ્ટાચાર માટે જ કામ કરવું હોય છે માટે, અને પોલીસનો અને તંત્રનો દુરુપયોગ કરવો હોય છે. એ મોટી મુશ્કેલી છે. તમારી જે લડત રેલી કાઢ્યા પછી કઈ રીતે રહેશે? કેમ કે રેલી કાઢવાથી કદાચ તંત્ર માને ન માને તો આગામી શું કાર્ય? અમે આ આંદોલન ગુજરાત વ્યાપી કરવાના છીએ અને મને વિશ્વાસ છે લોકો જ્યારે જાગે, ઇન્દ્રનીલ રાજગુરુ માગે કે કોંગ્રેસ માગે ન મળે બની શકે, પણ લોકો જ્યારે એનો અધિકાર માગે ત્યારે ગમે એવી ભલભલી સરકાર હોય, એ ચાહે ભલભલો કલેક્ટર હોય કે ભલભલો આગેવાન હોય કે એ ગમે એવી ખુરશી ઉપર બેઠો હોય, એને લોકોનો અવાજ સાંભળવો પડે અને આનો અવાજ સંભળાશે જ અને આખા ગુજરાતમાંથી અવાજ ઊભો થશે. જીતેન્દ્રભાઈ, કેટલાક લોકો કાયદાકીય લડત માટે પણ ગયા છે કોર્ટમાં. કોંગ્રેસને સમર્થન આપશે કાયદાકીય રૂપથી કોઈને મદદ નથી. આ તમે કહો છો, નાના માણસો છે. અમે એને સંપૂર્ણપણે ટેકો આપીએ છીએ અને કાલ સવારે કોઈ મધ્યમ વર્ગના પીપીપી યોજના ઉપર પણ આ લોકો કરશે. બસ સ્ટેન્ડ વેચ્યા, તમને અગત્યની જગ્યાઓ વેચી પીપીપી યોજનાના નામે, ભ્રષ્ટાચાર માટે કરે છે. આવું જ્યાં કંઈ થશે ને, જ્યાં લોકો અમારી પાસે આવશે ત્યાં અમે ચોક્કસ એમની સાથે રહીશું. મીટિંગ વિડીયો પણ વાયરલ થયેલો છે. 30 ગાડી લઈને આવ્યા હતા, 300 ગાડી લઈને અમે જશું. શું કાર્યક્રમ તમારો આક્રમક છે આગામી દિવસોની? નહીં, અમે એવું કહ્યું હતું કે 30 ગાડી લઈને નોટિસ દેવા આવ્યા હતા, 300 ગાડી લઈને આવે તો પણ અમારી રેલી નીકળશે. અને પોલીસ કમિશનરને પણ આ તકે હું કહેવા માગું છું કે તમારી એક બદલીની બીકે મહેરબાની કરીને અમારી યારે સંઘર્ષમાં ભાજપ વતી ઉતરવાનું ટાળજો. તમારે પોલીસ તંત્રે કયાગરા રહેવું પડે છે, અમે માનીએ છીએ, પરંતુ હવે નાના માણસની આતેડી કકડે એના ભોગ તમે ન બનો એવું હું આ તકે પોલીસને વિનંતી કરું. સુરેશભાઈ, કોર્પોરેશનની ચૂંટણીઓ આવનાર છે આગામી દિવસોમાં, એટલે આ રાજકીય મુદ્દો બનાવવામાં આવશે શું છે? એટલે અમે તો કંઈ બનાવ્યો નથી, અમે કંઈ નોટિસો આપી નથી, અમારા કહેવાથી તંત્ર નોટિસ નથી આપતું. તો બની શકે કે ભાજપને હું માનું છું કે ચૂંટણી મુદ્દા કરતાં પણ એ લોકોને એના ભ્રષ્ટાચારમાં રસ છે. આંધળા થઈ અને લોકો મત આપે છે, એનો દુરુપયોગ હવે એ લોકોને મત માટે નહીં, એ તો ખોટા મત નખાવીને આંધળા લોકોના મત મેળવીને સરકાર બનાવે છે. એટલે ચૂંટણી મુદ્દા કરતાં પણ એ લોકોનો ભ્રષ્ટાચારનો આ મુદ્દો હોય એવું હું માનું છું. અને આ જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે આ સિસ્ટમ ઊભી કરવાનો એક ભાગ હતા એવા વિજયભાઈ રૂપાણી સીએમ પદે રહ્યા હોવા છતાં એની કઈ હદે અવગણના આ સિસ્ટમને લઈને થઈ હતી, એનાથી ભાજપના આગેવાનોએ, કાર્યકરોએ, આ પોલીસે પણ કેટલા પોલીસને મુશ્કેલીઓ પડી છે, અધિકારીઓએ કેટલા અધિકારીઓને આ સિસ્ટમમાં તકલીફો પડી છે, ભવિષ્યમાં કેટલી પડી શકે એની માનસિકતા યાદ રાખવાની જરૂર છે. આ રેલી દ્વારા અમે આંદોલન ચાલુ કરીએ છીએ. આ 25 વારનો અધિકાર કોઈનો ન છીનવાય એવી માનસિકતા લોકો કેળવે અને આ આંદોલન
ન કેવલ રાજકોટ પૂરતું આ આંદોલન ગુજરાત વ્યાપી બનશે કે જ્યાં ગરીબની આતરડી કકડાવવાનું આ કામ કરી રહ્યા છે એની સામેનું આ આંદોલન થશે. ઇન્દ્રેશભાઈ, ખાસ કરીને આજે ડિમોલેશન છે તે સરકારી જગ્યા ઉપર દબાણ અને આજે રિવરફ્રન્ટ બનાવવા માટે કરવાનું છે એવું તંત્રનું કેવું છે. આપ માનો છો રાજકોટમાં વિકાસ? અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.